ગર્ભ તારો કાર થશે. એટલે દેવકીના પુત્રથી પોતાને ભય છે એવું સાંભળ્યું એટલે કંસે રથ ઊભો રાખ્યો, નીચે ઉતરી એને કીધું, મનમાં વિચાર્યું કે દેવકીને જ મારી નાખું એટલે ન રહે બાંસ ન રહે બાંસુરી કે જાનો જ નાશ કરી નાખો, એટલે આઠમા ગર્ભની કાંઈ બીક રહે જ નહીં. એટલે ઉતરી અને તરત જ રથમાં બેન બેઠા હતા, જે ચોટલો પકડીને ખેંચ્યા ત્યારે વસુદેવે મુકાયું, કીધું કે અરે રાજા કંસ, આ તારી બેન છે અને એને તું મારી નાખવામાં તને શું આટલું બધું કાંઈ? એને તો આઠમા ગર્ભનું કીધું છે ને. દેવકીને મારવા તૈયાર થયો, વસુદેવે અટકાવ્યો, કીધું કે રાજા તમે તો ભોજ રાજાની કીર્તિને લાંછન લગાડો છો અને તમે તો પુરુષ છો, રાજા છો, અને આ તમારી બેન છે, બેનને મારવાનું તમને શોભતું નથી. તમે તો જાણો છો છતાંય કે પ્રાણી માત્રનો જન્મ અને મૃત્યુ તો નક્કી કરેલા જ હોય છે, કોઈને અમરફટા હોતા નથી, માટે તમે આ મૃત્યુ તો નિર્માણ છે. પણ વસુદેવે સમજાવ્યો છતાં કંસ સમજતો નથી, માનતો નથી. પછી વિચાર કર્યો કે આ યમરાજ જેવો કંસ આને છોડશે નહીં. એટલે પછી કંસને વસુદેવે કીધું કે તમારે બેનના આઠમા ગર્ભથી તમને બીક છે ને? તો કે હા, તો જે તમારી બેનને બાળક થશે હું તમને સોંપી દઈશ. આ વાત કંસને ગળે ઉતરી એટલે એને જવા દીધા. પછી કંસ પોતાના ઘરે ગયો અને જ્યારે બેનને પુત્રનો જન્મ થયો, પહેલો પુત્રનો જન્મ થયો દેવકીને, એટલે લઈ અને પહેલો પુત્ર વસુદેવ પાસે લઈને આવ્યા કંસ પાસે. એટલે કંસે વિચાર કર્યો કે આ વસુદેવ તો સત્ય પ્રતિષ્ઠાવાળા છે, પણ આ પુત્રને મને ભલે સોંપ્યો પણ આની મને બીક છે. મને તો આઠમાનું કીધું છે ને કે લઈ જાઓ અને પાછો, મારે તો આઠમાની બીક છે ને એને મને કીધું છે. એટલે ભગવાને નારદજીને કીધું પ્રેરણા તરીકે, જાઓ કંસને જરા સંભળાવો કંઈક વાણી, અને જો આમ ડાયો થઈ જશે તો હવે જે અવતાર લીલા ગ્રહણ કરવી છે એ નહીં થાય, અટકી જશે, એનો પાપનો ઘડો ભરાય ત્યારે જ મેળે આવશે. એટલે પછી નારદજી મથુરામાં આવ્યા, કંસની નગરીમાં નારદજીના સ્વાગત કર્યા અને પછી વિરાજમાન થયા. એટલે નારદજી કેવા લાગ્યા કે રાજા કંસ, હું તો ભોળો છું. એમાં નો વરે નંદ ઘેરા નંદ
શ્રીમદ ભાગવતની કથા આજ ગંગાના કિનારે આપણી ચાલી રહી છે। ભગવાનની કથામાં આજ ચોથો દિવસ અને સાક્ષાત બ્રહ્મ આજ આપણી કથામાં પધાર્યા છે। સૌએ દર્શન કર્યા અને આજે આપણે યજમાન પરિવાર અમારે સંઘાણી મનુભાઈ, વર્ષાબેન, પછી પાટલાપોથી અમારા બેન પધાર્યા છે રમાબેન, બધાય અને સર્વ ભક્તજનો આજ ધન્ય બની ગયા ભગવાનના દર્શન કરી। અતિ પવિત્ર અને એકદમ આનંદ। આજે 74મી ભગવાનની કથા 74 ચાલી રહી છે બેનજી ગંગા કે કિનારે પર। अति आनंद થઈ ગયો કે બોલીએ શ્રી બાલकृष्ण भगवाननी जय। गुजरात से जामनगर से ये भगवत कथा का आयोजन में आए हैं और हमारे जो व्यासपीठ पर बैठे हैं वो किशोर चंद्र जी जोशी भाई, उसकी ये 74 की ये सप्ताह है और गुजरात वाला माँ गंगा, कृष्ण भगवान और शिवजी भगवान को अतूट श्रद्धा से मानते हैं और हमारी ये सप्ताह का प्रयोजन यही है कि हम हमारे पूर्वजों पितरों का मोक्षार्थ हम ये कथा का आयोजन करते हैं और ये कथा में जो ये भाविक सब बैठे हैं पूरी श्रद्धा से 4 दिन से एक ही बैठक पर सुन रहे हैं और माँ भगवती चंडी देवी की कृपा से ये हम पूर्ण 4 दिन बिना विघ्न ये कथा पूर्ण कर लिया। और आज हमारे जे भागवत में लिखा है कि कृष्ण जन्म में भागवत का मूल आर्ध होता है, वो आर्ध में आज ये सब आनंद ले रहा है और ये आनंद कृष्ण जन्म का आनंद है, ये सबसे बड़ा आनंद है। और जीवन में कृष्ण मूर्ति जो निकल जाए तो हम कुछ नहीं रहते। इसलिए आज आपने जो हमारा ये भागवत कथा का आयोजन में आपने भाग लिया है, ये मीडिया ने हमको एक प्रोत्साहित किया है और किशोर भाई को भी अपने प्रोत्साहित किए। किशोर भाई को भी धन्यवाद देना चाहिए। किशोर भाई की उसकी उम्र के साथ 74वीं ये कथा है और उम्र बहुत 74 है और उसकी उम्र और किशोर भाई की जो स्पीच है बहुत बढ़िया है और हम अब 4 दिन से आनंद लूट रहे हैं। ये भागवत कथा में मनु भाई यजमान है हमारा, ये कथा का ये जो यजमान बोला जाता है और एक मुख्य बेन रमाबेन भी इसका आयोजन का एक मुख्य आयोजक है। और ये जो सब आए हैं अपना पितृ का मोक्षार्थ आया है, ये माँ गंगा सबको खूब मोक्ष दे और पूरा आशीर्वाद रहे और ये सब परिवार को खूब आनंद दे। ऐसी ये भावना से हम आपका और ये परिवार का मीडिया का हार्दिक अभिनंदन पाठते। जय हिंद, जय महाभारत।